નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. મિત્રો, કાલે છે તે આપણે 1થી લઈને 35 સુધીના MCQ જોયા હતા, જે VS પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો આપણે જોયા હતા. અને આજે છે તે આજના લેક્ચરની અંદર આપણે 36થી લઈને આગળના પ્રશ્નો જોવાના છીએ. VS પરીક્ષા જેમ કે આવનારી UGVCLની પરીક્ષા છે, DGVCL, MGVCL, ત્યારબાદ જેટકો, PGVCL, આ દરેક કંપનીમાં છે તે આ ટાઈપના પ્રશ્નો હવે પૂછવાના છે. એટલે આ બધા પ્રશ્નોના જવાબ આપણને આવડવા જોઈએ. એક પછી એક બધા જ પ્રશ્નો જોઈ લેજો. અને હવે છે તે આપણે ડેઈલી 8 વાગે તમારો લેક્ચર આવે છે, તેની અંદર તમે આ બધા પ્રશ્નો જોઈ શકશો. આગળ નવા પ્રશ્નો પણ આપણે તમારા માટે લાવતા રહીશું. હજુ સુધી જે મિત્રોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અંદર તમને ઘણી બધી ટેસ્ટ સિરીઝો મળી જાય છે. ત્યારબાદ આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આની અંદર પણ તમારા માટે દરરોજ નવા વિડીયોઝ આવતા રહે છે. નીચે તમને નંબર આપેલો છે, તેની અંદર હાઈ કરી વોટ્સઅપની અંદર આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું. એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજનો આપણો 36 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે કે નીચે આપેલ એમ્પ્લીફાયરનું નામ શું છે? અહીંયા આપણને એમ્પ્લીફાયર આપેલું છે, તો આનું નામ શું છે? આવો પ્રશ્ન આપણને કરેલો છે. તો મિત્રો, આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર છે. અહીંયા તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો તે ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 37 નંબરનો પ્રશ્ન. 37 નંબરનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન શું છે કે નીચે આપેલ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટમાં આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે? નીચે આપેલ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટમાં આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે? અહીંયા આપણને એક સર્કિટ બતાવેલી છે, આની અંદર આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે એવો પ્રશ્ન આપણને કરેલો છે. પ્રશ્ન નંબર 37. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. આઉટપુટ જ મળતું નથી. આઉટપુટ જ મળતું નથી. તમે અહીંયા જોઈ શકો છો, આઉટપુટ તેને મળતું નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. 38 નંબરનો પ્રશ્ન. 38 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. મિત્રો, આપણને અહીંયા એક સર્કિટ આપેલી છે, આનું નામ આપણને જણાવવાનું કીધેલું છે. અહીંયા તમે જુઓ તો ઓહમ આપેલું છે, માઇક્રોફેરાડે આપેલું છે. તો આ સર્કિટનું નામ આપણને જણાવવાનું કીધું છે. તો મિત્રો, 38 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર આપણો સાચો જવાબ આવશે સિરીઝ RLC સર્કિટ. તમે જોઈ શકો છો અહીંયા આપણને આ ત્રણેય વસ્તુ જે આપેલી છે તે આપણને સિરીઝમાં આપેલી છે. તો આ છે તે આપણી સિરીઝ RLC સર્કિટ થશે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 39. 39 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચેનામાંથી સ્ક્વેર વેવ કયું છે? આમાંથી સ્ક્વેર વેવ કયું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. સ્ક્વેર વેવ. સ્ક્વેર કોને કહેવાય? સૌ પ્રથમ તો સ્ક્વેર કોને કહેવાય કે સ્ક્વેર આ વસ્તુ છે તેને સ્ક્વેર કહેવાય. સ્ક્વેરનો મતલબ છે ચોરસ. તો ચોરસ હોય તે આને આપણે ચોરસ કહીશું. તો હવે આપણે આમાંથી ચોરસ કયું છે? પહેલું છે, બીજું છે, ત્રીજું છે કે ચોથું છે? તો ચોરસ આપણે જોઈએ તો આ 2 નંબરનું છે તે આપણું સ્ક્વેર છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, બીજું. આ છે તે સ્ક્વેર છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 40. પ્રશ્ન નંબર 40 જોઈએ. 40 નંબરનો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન છે કે નીચેનામાંથી એસી વેવફોર્મ કયું છે? એસી વેવફોર્મ કયું છે? ગઈ પરીક્ષાની અંદર મિત્રો આવો એક પ્રશ્ન પૂછેલો હતો. 40 નંબરનો જે પ્રશ્ન છે તેવો એક પ્રશ્ન પૂછેલો હતો કે એસી વેવફોર્મ કયું છે? જેટકોની પરીક્ષાની અંદર જ શાયદ પૂછેલો હતો આ પ્રશ્ન છે તે, પણ એમાં ઓપ્શન થોડાક અલગ હતા. આ એસી વાળો જવાબ હતો તે સાચો હતો તેનો. તો એસી વેવફોર્મ કયું છે? જે મિત્રોને ખબર હોય તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જશે, એટલે તમને છે તે સરળતાથી યાદ રહી જશે. 40 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ચોથું. મતલબ કે આ જે છે તે આપણો
એસીનું વેવફોર્મ છે. તમને ખબર છે કે એસીનું વેવફોર્મ છે તે કંઈક આવું હોય છે અને ડીસીનું હોય છે તે એકદમ સીધું હોય છે, પણ આ છે તે આપણું એસીનું વેવફોર્મ થશે. ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 41 નંબરનો પ્રશ્ન શું કહે છે કે ડીસીનું પૂરું નામ જણાવો. ડીસીનું પૂરું નામ જણાવો. આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડતો હશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ડાયરેક્ટ કરંટ. ડીસીનું ફૂલ ફોર્મ થશે ડાયરેક્ટ કરંટ. અને જો એસીનું ફૂલ ફોર્મ પૂછે તો ઓલ્ટરનેટિંગ કરંટ. ડીસીનું ડાયરેક્ટ કરંટ અને એસીનું ઓલ્ટરનેટિંગ કરંટ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 42 નંબરનો પ્રશ્ન. 42 નંબરનો પ્રશ્ન શું કહેશે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે. અહીંયા એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, કન્ફ્યુઝ કરે તેવા ઓપ્શન છે, ધ્યાનથી જોઈ લેજો. એક ઓપ્શન છે એસી, એક ઓપ્શન છે સિંગલ ફેઝ એસી 50 હર્ટ્ઝ અને એક ઓપ્શન છે 3 ફેઝ એસી 50 હર્ટ્ઝ. તો આ સિમ્બોલ શેનો છે? ચાલો, એ તો બધાને ખબર છે કે આ એસીનો સિમ્બોલ છે, પણ અહીંયા તમે જુઓ તો તમને 3 ફેઝનો સિમ્બોલ પણ આપેલો છે, 3 ફેઝ, અને અહીંયા છે તે 50 હર્ટ્ઝ આપેલા છે. તો આપણો જવાબ છે તે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 3 ફેઝની સાથે 50 હર્ટ્ઝ. તો આ જે સિમ્બોલ છે તે ઓપ્શન ડી 3 ફેઝ એસી 50 હર્ટ્ઝનો સિમ્બોલ છે. ત્યારબાદ મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો આ બધા પ્રશ્નો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એક પછી એક બધા જ પ્રશ્ન જોઈ લેજો, કેમ કે પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો છે તે હવે પૂછાવાના છે અને આગળ આપણે નવા લેટેસ્ટ તમારા માટે એવા જ પ્રશ્નો લાવવાના છીએ જે પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે દરરોજ તમારા માટે આ ટાઈપના પ્રશ્નો લાવવાના છીએ. એપ્લિકેશનની અંદર આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ આપણે મૂકીશું, પછી આ PDF પણ મૂકી દઈશું, એટલે તે પણ ડાઉનલોડ એપ્લિકેશન નથી કરી તો કરી દેજો. હવે આગળનો પ્રશ્ન જોઈએ 43 નંબરનો પ્રશ્ન. 43 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા મિત્રો આપણને એક સિમ્બોલ આપેલો છે. 43 નંબરનો પ્રશ્ન, અહીંયા જે સિમ્બોલ આપેલો છે તે શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. આની અંદર પણ કન્ફ્યુઝન થાય તેવું છે, કેમ કે ઓપ્શન જ એવા આપેલા છે. તમે જુઓ તો અર્થિંગ, બેટરી, સેલ કે પોઝિટિવ નેગેટિવ આવા ઓપ્શન આપેલા છે, પણ આની અંદર કયો જવાબ આવશે? આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી સેલ. ઓપ્શન સી સેલ. કેમ કે તમે જુઓ તો આ આપણે બેટરીનો સિમ્બોલ કેવો હોય કે બેટરીનો સિમ્બોલ કેવો હોય કે જેની અંદર વધારે સંખ્યામાં જે આ લીટા તમે આડા જોઈ શકો છો તે વધારે સંખ્યામાં લીટા હશે, અને અહીંયા માત્ર 2 જ લીટા આપેલા છે. આ 2 જ લીટા હોય છે તે આપણો સેલ થશે, અને બેટરી હોય તો તેની અંદર વધારે આપેલા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 44 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 44. પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, સરસ મજાનો સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. 44 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી જનરેટર. અહીંયા આપણને છે તે જનરેટર આપેલું છે. 44 નંબરનું આ છે તે જનરેટર આપેલું છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ 45 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે આગળ. 45 નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. હવે આગળ આપણે જોયો તો કે સેલ કઈ ટાઈપનું હોય, બેટરી કઈ ટાઈપની હોય, એ ટાઈપના સિમ્બોલ આપણે જોયા હતા, પણ આ જે સિમ્બોલ છે તે શેનો છે? તો આ જે મિત્રો સિમ્બોલ છે તે કેપેસિટરનો સિમ્બોલ થશે. કેપેસિટરનો સિમ્બોલ છે તે કંઈક આ ટાઈપનો હોય છે. કેપેસિટરનો સિમ્બોલ આ ટાઈપનો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 46 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 46. પ્રશ્ન છે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને 2 સિમ્બોલ આપેલા છે, તમે ધ્યાનથી જોઈ લેજો. અહીંયા આપણને 2 સિમ્બોલ આપેલા છે, તો આ સિમ્બોલ છે તે આ બંને શેના છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કે
2 પિન સીલિંગ રોજ અને 3 પિન સીલિંગ રોજ. અહીંયા આપણને જે સિમ્બોલ આપેલો છે તે સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ સીલિંગ રોજ છે. તો આ છે તે 2 પિન સીલિંગ રોજ અને આ છે તે 3 પિન સીલિંગ રોજ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 47 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 47. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક નાનો એવો સિમ્બોલ આપેલો છે, તમે જોઈ શકો છો. આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એ મીટર. અહીંયા જે સિમ્બોલ આપેલો છે આ તે એ મીટરનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ 48 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 48. પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો થશે? ચાલો આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે આઈએમપી પ્રશ્ન છે. જો ન ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો. મિત્રો આ જે સિમ્બોલ છે તે થશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ. જ્યારે આવો સિમ્બોલ આવે ત્યારે તે ઇલેક્ટ્રોમેગ્નેટનો સિમ્બોલ હોય છે. ધ્યાનથી જોઈ લેજો. અહીંયા ઇલેક્ટ્રિક બેલ, ચોક કે ટ્રાન્સફોર્મર આ કોઈ વસ્તુ નથી, ઇલેક્ટ્રોમેગ્નેટ છે. ત્યારબાદ 49 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 49. પ્રશ્ન છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે? આ પણ સિમ્પલ છે, બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો આ જે સિમ્બોલ છે તે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. ચાલો કેટલા મિત્રોને આનો સાચો જવાબ ખબર હતી તે પણ કમેન્ટ કરી દેજો. ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે તે કંઈક આવો આવે છે. ત્યારબાદ નેક્સ્ટ 50 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે? મિત્રો આ પ્રશ્ન તમે જોયો હોય તો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે, ઘણી વખત પૂછાઈ ગયેલો પણ છે, કેમ કે આ પ્રશ્ન છે તે કન્ફ્યુઝ કરે એવો છે. હવે આની અંદર જોઈએ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, બઝર. બઝર આવો ને આવો સિમ્બોલ છે તે ઇલેક્ટ્રિકલ બેલનો આવે છે, પણ ઇલેક્ટ્રિકલ બેલ હોય છે તેની અંદર કઈ ટાઈપનું હોય છે? જે આ સાઈડ જે આ રહ્યા છે ખૂંટા તે ના હોય, તેની ઉલટા હોય છે, કંઈક આ રીતે હોય છે જે બેલ હોય છે એમાં. પણ આ અહીંયા જે આપેલો છે આપણને જે સિમ્બોલ તે આપણો બઝરનો સિમ્બોલ થશે. આ છે તે સિમ્બોલ બઝરનો સિમ્બોલ છે. 50 નંબરની અંદર એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 51 નંબરનો પ્રશ્ન. મિત્રો કાલે પણ આપણે જોઈએ તો આ યુજેટી, બીજેટી એ બધા પ્રશ્નો અમુક જોયા હતા. તેની અંદર છે તે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે, એટલા માટે આપણે આવા પ્રશ્નો તમારા માટે લાવેલા છીએ. દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. અને એપ્લિકેશનની અંદર તો આપણે તમને વિગતવાર સમજાવેલું છે, તેની અંદર તમને સરસ રીતે યાદ પણ રહી જશે. આ બધા પ્રશ્નો ત્યાં મૂકેલા છે તે જોઈ લેજો. પ્રશ્ન નંબર 51 જોઈએ. 51 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે? એવો પ્રશ્ન આપણને કરેલો છે. પ્રશ્ન નંબર 51. તો મિત્રો આનો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી, એસીઆર. એસીઆરનો સિમ્બોલ છે. અહીંયા તમે જુઓ તો એનોડ, કેથોડ, ગેટ એવું બધું આપેલું છે. એસીઆરનો સિમ્બોલ થશે આ. હવે ત્યારબાદ નેક્સ્ટ 52 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 52 કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે? એવો પ્રશ્ન આપણને પૂછેલો છે 52 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટ્રાયેક. ટ્રાયેકનો સિમ્બોલ છે. યાદ રાખી લેજો, ટ્રાયેકનો સિમ્બોલ કંઈક આ ટાઈપનો હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ હવે 53 નંબરનો પ્રશ્ન જોવાનો છે આપણે. પ્રશ્ન નંબર 53 કે નીચે આપેલ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો આપણને બાજુમાં અહીંયા એક સિમ્બોલ આપેલો છે, આ તમે સિમ્બોલ જોઈ શકો છો. તો આ સિમ્બોલ શેનો છે? જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે. અહીંયા તમને ડી, એસ અને જી એ ટાઈપના કંઈક આપેલું છે, તો આ કઈ ટાઈપનો સિમ્બોલ હોય છે? ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરજો. તો મિત્રો 53 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી. ઓપ્શન બી, FETN ચેનલ. FETN ચેનલ ટાઈપનું આ સિમ્બોલ
છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 54 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 54. પ્રશ્ન છે, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ છે તે શેનો સિમ્બોલ છે? ચાલો આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે આ પણ આપણે ઘણા બધા વિડીયોની અંદર જોયેલું છે. 54 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓર ગેટ. ઓર ગેટ છે તે અહીંયા આપેલો છે. ઓર ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ 55 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 55. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? આપણે ઉપર જોયું ઓર ગેટનો સિમ્બોલ, તો આ સિમ્બોલ છે તે શેનો સિમ્બોલ હશે? ચાલો આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો મિત્રો આ જે સિમ્બોલ છે તે ઓપ્શન ડી, નંડ ગેટ. નંડ ગેટનો સિમ્બોલ છે તે આપણને અહીંયા દર્શાવેલો છે. આ છે તે નંડ ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા એક સિમ્બોલ આપેલો છે, તો આ કયો સિમ્બોલ છે? ચાલો આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે આ પણ આપણે ઘણી બધી વખત જોઈ લીધેલો છે. પ્રશ્ન નંબર 56. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ છે તે અહીંયા આપેલો છે. લાઇટ એમિટિંગ ડાયોડનું આપણે શું કહીએ છીએ કે તો કે એલઈડી. એલઈડી જે હોય છે તેને આપણે લાઇટ એમિટિંગ ડાયોડ કહીએ છીએ. હવે મિત્રો આનું ઉલટું હોય. અહીંયા તમને બે જે આ એરા ઉપરની સાઈડ દેખાય છે તે આવી રીતે આમ નીચેની સાઈડ હોય છે. આવી રીતે કંઈક નીચેની સાઈડ હોય તો તેને શું કહીશું? તો તેને આપણે છે તે ફોટો ડાયોડ કહીશું. ફોટો ડાયોડ તેને તો કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ ચિત્રમાં એક્સનું નામ શું છે? એક્સ વડે માર્ક કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ વડે માર્ક કરેલું છે, તો આનું નામ શું છે? પ્રશ્ન નંબર 57 જોઈએ. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે. આગળ આપણે પ્રશ્નના ઓપ્શન જોઈએ 57 નંબરમાં. તો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે કંડક્ટર, તો એ આપણો સાચો જવાબ રહેશે કંડક્ટર. આપણે જે જોયું તે આપણો કંડક્ટર છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 58. 58 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિમાં કયા પ્રકારનો કંડક્ટર આપેલો છે? અહીંયા મિત્રો આપણને એક કંડક્ટર આપેલો છે. આ કંડક્ટર આપેલો છે, તો આ કયો કંડક્ટર છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. પ્રશ્ન નંબર 58. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે સિંગલ સ્ટ્રેન્ડ. સિંગલ સ્ટ્રેન્ડ. તમે અહીંયા જુઓ છો કે માત્ર સિંગલ જ કેબલ છે. અહીંયા અંદરની સાઈડમાં સિંગલ કેબલ છે, તેને આપણે કહીશું સિંગલ સ્ટ્રેન્ડ. હવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 59. 59 નંબરનો પ્રશ્ન. જો મિત્રો તમને આની અંદર યાદ નથી રહેતું તો તમે બધા પ્રશ્નોની ટેસ્ટ આપી દેજો, એટલે તમને સરળતાથી યાદ રહી જશે. એવું લાગે તો એક વખત વાંચી લેવાનું, ત્યારબાદ એક વખત વિડીયો જોઈ લેવાનો અને ત્યારબાદ ટેસ્ટ આપી દેવાની. એટલે એવી રીતે કરશો, એકનો એક પ્રશ્ન તમારે 3 વખત વંચાશે તો કોઈ દિવસ તમને પ્રશ્ન નહીં ભૂલાય. એટલે એ રીતનું તમે યાદ રાખી શકો છો. એ રીતની પણ એકવાર ટ્રાય કરી લેજો. તો 59 નંબરનો પ્રશ્ન, નીચેની આકૃતિમાં સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા મિત્રો આપણને એક આકૃતિ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એક આકૃતિ આપેલી છે, તો આની અંદરથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનું કીધું છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સિંગલ પોલ વન વે સ્વિચ. અહીંયા છે સિંગલ પોલ વન વે સ્વિચનો અહીંયા છે તે આકૃતિ આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 59 પ્રશ્ન નંબર 59 નંબરનો જોઈ લીધો. હવે 60 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ સ્વિચનો પ્રકાર ઓળખો. અહીંયા તમે જોઈ શકો છો એક આપણને સ્વિચ આપેલી છે. આ સ્વિચ આપેલી છે, તો આ સ્વિચનો પ્રકાર આપણને ઓળખવાનું કીધું છે, કઈ ટાઈપની સ્વિચ આ આપેલી છે. તો 60 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. આયરન ક્લેડ ડબલ પોલ મેઇન સ્વિચ, જેમ કે આપણે તેને ICDP કહીએ છીએ. આયરન ક્લેડ ડબલ પોલ મેઇન સ્વિચ આપણને આપેલી છે.
હવે ત્યારબાદ નેક્સ્ટ 61 નંબરનો પ્રશ્ન નંબર 61 જોઈએ. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું નામ જણાવો. અહીંયા આપણને એક ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ આપેલું છે, આનું નામ આપણને જણાવવાનું કીધું છે. 61 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર કયો જવાબ આવશે? તો આપણે નીચે ઓપ્શન જોઈએ. તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ તે આપણને જે દર્શાવેલું હતું તે આપણું ઇન્ડક્ટર હતું. ઓપ્શન એ તે આપણો સાચો જવાબ રહેશે, ઇન્ડક્ટર. ત્યારબાદ સોરી, ઇન્ડક્ટર નહીં આવે મિત્રો, આગળ એકવાર સિમ્બોલ જોવો પડશે, કયો હતો? સોરી, અહીંયા જે નીચે આપેલ કમ્પોનન્ટ છે તે ઇન્ડક્ટર નથી, તે રજિસ્ટર છે. સોરી, ભૂલ થઈ ગઈ છે. અહીંયા આપણને રજિસ્ટર આપેલું છે, તે આપણો સાચો જવાબ રહેશે, રજિસ્ટર. અહીંયા જે આપણને આપેલું છે તે આપણું રજિસ્ટર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 62 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું નામ જણાવો. અહીંયા આપણને એક કમ્પોનન્ટ આપેલું છે, તો આનું નામ આપણને જણાવવાનું કીધેલું છે. ચાલો, જે મિત્રને ખબર હોય તે સાથે કમેન્ટ કરી દેશે કે આ કયું કમ્પોનન્ટ છે, આને કયું કમ્પોનન્ટ કહેવામાં આવે છે 62 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કેપેસિટર. અહીંયા જે આપણને આપેલું છે તે કેપેસિટર છે. હવે જો ચિત્રની અંદર તમને સરખી રીતે સમજણ ન પડે તો અહીંયા તમે જુઓ 0.1 માઇક્રોફેરાડે એવું લખેલું છે, અને આ માઇક્રોફેરાડે છે તે શેની અંદર આવે છે? તો તે હંમેશા કેપેસિટરની અંદર જ લખેલું હોય છે. તમે આપણા ઘરે પંખો હોય તેની અંદર જોયું હોય તો તે પણ માઇક્રોફેરાડેની અંદર જ આવતું હોય છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ, 63 નંબરનો પ્રશ્ન નંબર 63 જોઈએ. પ્રશ્ન છે નીચે આપેલ કેપેસિટરના ડ્રોઈંગમાં ભાગ એક્સનું નામ જણાવો. અહીંયા આપણને એક્સ માર્ક કરેલું છે, તો આ ભાગનું નામ શું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે 63 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક. અહીંયા આપણને જે એક્સ વડે માર્ક કરેલું છે તેને આપણે ડાઇલેક્ટ્રિક કહી શકીએ છીએ. ત્યારબાદ 64 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 64. પ્રશ્ન શું છે કે નીચે આપેલી આકૃતિમાં કયા પ્રકારનો લેમ્પ છે? મિત્રો અહીંયા આપણને સાઈડમાં એક લેમ્પ આપેલો છે, તો આ લેમ્પ છે તે કયા પ્રકારનો છે એવો પ્રશ્ન પૂછેલો છે. ચાલો, બધા મિત્રોને આ ખબર હોવી જોઈએ, કેમ કે આ એમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ફિલામેન્ટ લેમ્પ. અહીંયા જે આપણને આપેલો છે તે આપણો ફિલામેન્ટ લેમ્પ છે, ઓપ્શન સી. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 65 નંબરનો પ્રશ્ન નંબર 65. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું નામ જણાવો. અહીંયા આપણને ઇલેક્ટ્રિકલ એક કમ્પોનન્ટ આપેલું છે, આનું નામ આપણને જણાવવાનું કીધું છે. 65 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ડક્ટર. અહીંયા જે આપણને આપેલું છે તે આપણું ઇન્ડક્ટર છે. કંઈક આ ટાઈપનું હોય છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણને ઇન્ડક્ટર આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ 66 નંબરનો પ્રશ્ન નંબર 66. નીચે આકૃતિમાં કયા પ્રકારનો લેમ્પ આપેલો છે? આ જે આકૃતિમાં આપણને એક લેમ્પ આપેલો છે, આ લેમ્પને કયો લેમ્પ આપણે કહીએ છીએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 66 નંબરની અંદર. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે સોડિયમ વેપર લેમ્પ. સોડિયમ વેપર લેમ્પ હોય છે તે કંઈક આ પ્રકારનો લેમ્પ હોય છે. ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 67. હવે એક બે જ પ્રશ્ન છે, ત્યારબાદ આપણો લેક્ચર પૂરો થશે. પ્રશ્ન નંબર 67. પ્રશ્ન છે કે નીચે આપેલ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? નીચે આપેલ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? આ ડાયાગ્રામ આપણને જે આપેલો છે તે કયા પ્રકારનો ડાયાગ્રામ છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો સિમ્પલ આ છે તે લેઆઉટ ડાયાગ્રામ છે. લેઆઉટ ડાયાગ્રામ કંઈક આ પ્રકારનો હોય છે, તમે જોઈ શકો છો. લેઆઉટ ડાયાગ્રામ અહીંયા આપણને આપેલો છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 68. 68 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. અહીંયા મિત્રો આપણને એક સર્કિટ આપેલી છે. ચાલો, આ પ્રશ્નનો જવાબ તમારે ખુદ આપવાનો છે, કેમ કે આટલો સિમ્પલ પ્રશ્ન છે તે આપણને આવડવો જોઈએ. નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. તેના ઓપ્શન પણ આપણે જોઈ લઈએ. એસી સર્કિટ, સિરીઝ સર્કિટ, પેરેલલ સર્કિટ કે સિરીઝ પેરેલલ સર્કિટ.
તમે મિત્રો સિમ્પલ અહીંયા જુઓ તો પણ તમને ખબર પડી જશે, કેમ કે અહીંયા છે તે આ ત્રણેય રજિસ્ટરને છે તે સિરીઝમાં જોડેલા છે, આ રીતે છે તે સિરીઝમાં જોડેલા છે. એટલે આપણી છે તે આ સિરીઝ સર્કિટ થશે. ઓપ્શન બી તે આપણો સાચો જવાબ રહેશે, સિરીઝ સર્કિટ. અહીંયા જુઓ તો તમે એસી સર્કિટ પણ નથી આપેલી, પેરેલલ સર્કિટ પણ નથી આપેલી અને સિરીઝ પેરેલલ બંને સાથે પણ નથી. અહીંયા માત્ર સિરીઝ સર્કિટ આપણને દર્શાવેલી છે. એટલે આ થશે આપણી સિરીઝ સર્કિટ થશે. સિરીઝ સર્કિટ કંઈક આ પ્રકારની આવે છે, જે બધા મિત્રોને ખબર જ છે, આપણે આગળ જણાવેલું જ છે. તો મિત્રો આજના આ પ્રશ્નો છે તે આપણા અહીંયા પૂરા થશે. અને તમારે જો આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ આપવી હોય, પીડીએફ ફાઇલ મેળવવી હોય તો તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. આ બધું જ ત્યાં આપણે મૂકેલું છે. જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. નીચે તમને નંબર આપેલો જ છે, તેની અંદરથી હાઈનો મેસેજ વોટ્સએપની અંદર કરશો એટલે તમને ઓટોમેટિક અમે ગ્રુપમાં જોઈન કરી દઈશું. અને જે મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે આપણે આવા વિડીયો છે તે દરરોજ લાવતા રહીશું. અને દરરોજ સાંજે 8 વાગે છે તે તમે જોડાઈ જજો ભૂલ્યા વગર. અને તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો, જેથી તે પણ છે તે આ વિડીયોની અંદર જોડાઈ શકે. ધન્યવાદ.